નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં એક કાર અકસ્માત અને રાજ્યભરમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક વધ્યો હતો, ત્યારબાદ રાજ્ય પોલીસ વડાએ એક ફરમાન જારી કર્યું કે 100 કલાકમાં રાજ્યમાં જેટલા પણ અસામાજિક તત્વો છે તેઓની એક યાદી બનાવવામાં આવે। પોલીસ પણ આ કામે લાગી ગઈ અને ગઈકાલે તો 1000થી પણ વધુ અસામાજિક તત્વો, બુટલેગરો કે પછી ટપોરીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા, ડિટેન કર્યા અને તેમને સાચા માર્ગ પર વળવાની સલાહ પણ આપી। પોલીસની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું વડોદરા શહેરમાં ટપોરી કે પછી બુટલેગર કે પછી અસામાજિક તત્વો શું માત્ર ગરીબો જ છે? પોલીસ દ્વારા જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે તેની તસવીર આપ જોઈ લો। આ વિડીયો પોલીસ સ્ટેશનનો છે અને કેવી રીતે શિસ્તબંધે આ મહિલા અને પુરુષોને બેસાડવામાં આવ્યા છે। શું આમાં તમને એક પણ માલેતુજાર લાગે છે? એક પણ ખાનદાની નબીરો લાગે છે? કોઈ પણ ધનવાન વ્યક્તિનો દીકરો કે પછી ધનવાન વ્યક્તિ આમાં દેખાતો નથી। આમાં જેટલા પણ લોકો દેખાઈ રહ્યા છે તે ગરીબ છે, બિલકુલ ગરીબ છે। એમના કપડાથી લઈને એમના પહેરવેશ, એમને ઉઠક બેઠકથી લાગે છે કે આ ખૂબ જ ગરીબ લોકો છે। અમે એવું નથી કહેતા કે ગરીબ ગુનેગાર નથી હોતો, પરંતુ ગરીબો જ ગુનેગાર હોય છે। આ માનસિકતા પણ આપણે સમાજમાંથી કાઢવાની ખૂબ જ જરૂરત છે। આ લોકો જો ખોટા કામ પણ કરતા હશે, બુટલેગર પણ હશે, તો તેઓ એટલા હદે જ કરતા હશે કે એમનું પેટ ભરાય, પરંતુ જે ડ્રગ્સના કારોબારી છે, જે અંગ્રેજી શરાબ વેચે છે, તે તો માલેતુજાર છે। તેમને પાસે તો હાઈફાઈ ગાડીઓ છે અને ગળામાં સોનાની ચેન અને હાથમાં સોનાની વીંટીઓ છે। એવા વ્યક્તિઓ તો પોલીસ સ્ટેશનમાં દેખાતા જ નથી। તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ જે તસવીરોમાં દેખાઈ રહ્યા છે એવા જ લોકો બુટલેગર છે? શું તમને આ લોકો જ લાગે છે કે સમાજમાં ગુનેગાર છે? સમાજમાં ગુનાહ કરતા લોકો તો હર્ષિત ચોરસિયા જેવા છે, જે મોંઘી ધાટ ગાડીઓ લઈને ફરતા હોય છે। વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની કોઈ પણ ઘટના જોઈ લો કે રાજ્ય સરકાર રાજ્યમાં કોઈ પણ એવી ઘટના જોઈ લો, આ તમામ માલેતુજાર લોકો છે। જ્યારે પણ કોઈ જુગારધામ પર રેડ પડે છે કે શરાબની મહેફિલ પકડાય છે ત્યારે તેમાં માલેતુજારો પકડાય છે, પરંતુ પોલીસ જ્યારે માલેતુજારને ના શોધીને આવા ગરીબ લોકોને પકડી લાવીને સંખ્યા બતાવતી હોય ત્યારે સવાલ જરૂર ઊભો થાય છે કે શું આ લોકો જ ગુનેગાર છે? કેમ કે પોલીસની નજરમાં આજે પણ 2 વ્હીલર ચલાવતો વ્યક્તિને રોકવું આસાન છે। પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરતી હોય, શરાબ પીધેલા પકડતી હોય, ત્યારે તે માત્ર 2 વ્હીલરોને વધારે પકડે છે। આ 2 વ્હીલર ચાલકો જ શું આરોપી છે? જો 4 વ્હીલર કારોને પકડવામાં આવે તો એમાંથી વધુ પડતા લોકો રાત્રે શરાબનું સેવન કરીને ફરતા હોય છે। એવા લોકોને જો પકડવામાં આવે તો શહેરમાં અકસ્માતો રોકાશે। આ ગરીબ લોકોને, આ સામાન્ય લોકોને પકડીને પોલીસ એક સંખ્યા તો બતાવી શકશે, પરંતુ શું આ લોકોને પકડવાથી જ શહેરમાં ગુનાખોરી ઘટી જશે? કેમ કે ગુનાહ કરનારા તો જે માલેતુજારોના દીકરા છે। વડોદરા શહેરમાં ભૂતકાળમાં જેટલા પણ મોટા ગુનાઓ બન્યા છે તેમાં માલેતુજારના છોકરાઓ આ ગુનાહ કર્યા છે, નહીં કે કોઈ સામાન્ય પરિવારના લોકોએ। તો પછી પોલીસ આ સામાન્ય લોકોને બતાવીને શું સાબિત કરવા માંગે છે કે આ લોકોને જો આપણે સારા પાઠ ભણાવી દઈશું તો શું ક્રાઇમ ઘટી જશે? પોલીસની આ જે કામગીરી છે તેની અમે સરાહના કરીએ છીએ કે પોલીસે મહેનત કરી, આટલા બધા લોકોને ઝડપી પાડ્યા અને ખાસ એમને જે સમજાવવામાં આવી રહ્યા છે આ તો ખૂબ જ સારી બાબત છે, પરંતુ પોલીસે હજી પણ પોતાની સોચને બદલવી પડશે અને ગરીબોથી ધ્યાન હટાવીને માલેતુજારો પર ફોકસ કરવા પડશે। જે પણ માલેતુજારો છે તેમના દીકરાઓ બેફામ બન્યા છે અને તેઓ જ શહેરમાં ક્રાઇમ કરી રહ્યા છે। આ માનસિકતા આપણે લાવવી પડશે કે આપણે એ લોકોને પકડવાના છે જે ગુનેગાર છે, આપણે એ લોકોને નથી પકડવાના કે જે ગરીબ લોકો છે। આપણી માનસિકતા આજે પણ સમાજમાં એવું છે કે જો કોઈ ગરીબ હોય તો તે ગુનેગાર છે। આ માનસિકતાથી આપણે બહાર આવી જવું ખૂબ જ જરૂરી છે।